પત્ની લક્ષ્મીબેનને પ્રવૃત્તિ માટે આમંત્રણ આપ્યું હતું. સૌથી પહેલા અમારા શાળાના આચાર્ય શ્રી રાહુલ સર દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ અમને ફૂલમાંથી બેરણી, ગુલદસ્તો, માળા, ગજરો વગેરે બનાવવાની સરળ રીત શીખવી. તેમાંથી મને ગજરો બનાવવાની રીત સૌથી વધુ ગમી. ત્યારબાદ અલગ અલગ જૂથમાં અમને આવ્યું હતું. પછી વિજયભાઈ અને તેઓના પત્નીએ અમને ફૂલમાંથી જે બધી વસ્તુ બને તે કેવી રીતે બને તેની સમજૂતી આપી અને અમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે આ વસ્તુ આવી રીતે બને અને આના માટે શાની જરૂર પડે. તેઓએ અમને ફૂલમાંથી ગજરો, ગુલદસ્તો, માળા, તોરણ જેવી વસ્તુ બનાવતા શીખવી હતી. પછી તેમણે શીખવી અને અમારા 8-8ના ગ્રુપ બનાવ્યા અને તેઓ આવ્યો હતો. પણ મને તો માળાની રીત સરળ લાગી એટલે મેં તો માળા બનાવી. ત્યારબાદ ધોરણ 6ની વિદ્યાર્થીઓએ તેમને કેટલાક સવાલ પૂછ્યા અને વિજયભાઈ પણ ખૂબ સરળ રીતે જવાબ આપ્યા હતા. અંતે બધી વિદ્યાર્થીઓએ ખૂબ સરળ વસ્તુઓ બનાવી હતી અને તેમને પ્રદર્શન કર્યું હતું. પછી ફૂલોમાંથી બનતી ઘણી વસ્તુઓ બનાવીને બતાવી હતી, જેમ કે વેણી, ગજરો, ગુલદસ્તો, માળા અને આસોપાલવના તોરણ જેવી વસ્તુઓ અમને બનાવીને બતાવી હતી. આ બધી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અમને ફૂલોમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખવાડ્યું હતું, જેમ કે વેણી, હાર, ગુલદસ્તો, મોગરાની વેણી બનાવતા શીખવ્યું હતું અને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ હતી. ત્યારબાદ અમને અલગ અલગ જૂથમાં બેસાડ્યા હતા. દરેક જૂથના વિદ્યાર્થીઓ